સીતારામ મિત્રો, આજે આપણે વાત કરીશું ઓછા ખર્ચે અને રક્ષણ ઝાઝું આપતું જે સાધન છે એટલે જાળી. તો આપણે જે પૂછીએ કે આપણે આ જાળી તમે લાવ્યા, આમાં તમને બેનિફિટ શું મળ્યો? આમાં છે ને સર, હા, ઘણા ફાયદા થાય, ઘણા ફાયદા. તો ઓછા ખર્ચે. હા, અને આ જાળી એવી આવે, હા, હજળ આવે. હા, ગમે એમ કૂચરું કે ભૂંજરું કે શેઢાડું, હા, ગમે એ આમ આવી ગયું નીકળે ને તૂટે નહીં. તૂટે નહીં. અને રોજડા કૂચરાને બહુ સાવચેતી રહે આપણે. સાવચેતી, રોજડું કૂચરું અંદર આપણે કાંઈ ખાડા કરે, કાંઈ કોઈ જાતનું કાંઈ ટેન્શન નહીં. ન કરે. બે સાઈડ દોરી બાંધી દેવાની, અથવા વાળો બાંધો તોય હાલે. આપણે ગમે એટલી ઊંચી લેવી હા, એટલી પણ આવે. ઠેક. આ તમે 3 ફૂટનું કર્યું કે 4 ફૂટનું છે? અને આ 3 ફૂટનું છે. ઠેક. આપણે 4 ફૂટ 5 ફૂટ કરવું હોય તોય થાય. 6 ફૂટ જેટલી જોઈએ એટલી મળે. પછી અંદાજે આ કિલોનો ભાવ શું હશે? અને 100 રૂપિયા લે. 100 થી 120 ની આસપાસ છે. આજુબાજુ છે. અંદાજે 1 કિલોમાં કેટલી જાળી આવતી છે? કેટલી ફૂટ લંબાઈ અંદાજે? ઓછામાં ઓછી આવતી છે. તમે આ લાવેલા છો, 2 શેઢા નાખેલી છે, હા, એ અંદાજે કેટલા કિલો લાવ્યા હતા તમે? એ 5.5 કિલો લેવા તોય 5.5 કિલો. 500 રૂપિયામાં તમારી વાડી કેટલા વીઘા પેક થઈ ગયું? એમાં ઓછામાં ઓછી લગભગ 4 વીઘા જેવો પેક થઈ ગયો. તોય જે એક કટકો વધ્યો છે. ઠેક. 4 વીઘા પેક થઈ ગઈ તો એક કટકો પડ્યો છે. મતલબમાં તમારે 500-600 નો ખર્ચો થયો. એક પેલી 1 લીટર પેટ્રોલ બાળ્યું, 500 રૂપિયાની જાળી લેવા. અને જાળી 1 વર્ષ 2 વર્ષ હાલે કે? અરે આને ઘણા વર્ષો સુધી એને કાંઈ થાય જ નહીં. ઠેક. એવું છે. મતલબમાં એમને એટલે કઈ હડે નહીં, હડે જ નહીં. હીરની જ દોરી છે મતલબ એમને. પાણી ન લાગે. તડકો કાંઈ કશું ન લાગે. સારું. અમારા ખેડૂત મિત્રોને બહુ સરસ માહિતી આપી, એ બદલ આભાર.